નમસ્કાર મિત્રો દેશ અને દુનિયાના સુપરફાસ્ટ સમાચારમાં તમારું સ્વાગત છે। સૌથી મોટા સમાચાર સામે આવી રહ્યા છે ભૂકંપના। ગીર સોમનાથમાં આજે તારીખ 15 મે 2026ના રોજ 3.3 ની તીવ્રતાનો ભૂકંપ આવ્યો હતો। બીજી તરફ ગઈકાલે તારીખ 14 મેના રોજ આસામના સોનિતપુરમાં 2.7, મહારાષ્ટ્રના સતારામાં 2.8, 2.6 ની તીવ્રતાના આંચકા આવ્યા, ત્યારે મેઘાલયમાં પણ 2.7 ની તીવ્રતાના આંચકા નોંધાઈ ગયા છે। ઉપરાંત મિત્રો મ્યાનમારમાં પણ 3.1 ની તીવ્રતાનો આંચકો ગઈકાલે નોંધાઈ ગયો છે। અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો અમદાવાદમાં ચોંકાવનારી હત્યા। અમદાવાદના સિલજમાં ભત્રીજાએ ફુવાની હત્યા કરી હોવાનો ખુલાસો સામે આવ્યો છે। આરોપી ઘરમાંથી પૈસા અને મહિલાઓના અંડરગાર્મેન્ટની ચોરી કરતો હતો, ત્યારે ફુવા જોઈ ગયા અને પકડાઈ જવાના ડરે ભત્રીજાએ ફુવાની હત્યા કરી। ઉપરાંત 5 લાખ રૂપિયાની લૂંટ ચલાવી હતી। આરોપીને મહિલાના કપડાં પહેરવાનો વિચિત્ર શોખ છે। પોલીસે ઉદયપુરથી આરોપીની ધરપકડ કરીને 2 લાખ રૂપિયા અને ચોરી કરેલા કપડાં જપ્ત કરીને વધુ તપાસ હાથ ધરી છે। અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો ગુજરાતમાં શિક્ષકોની ભરતીને મંજૂરી। રાજ્ય શિક્ષણ વિભાગ દ્વારા સરકારી અને ગ્રાન્ટ ઇન એડ શાળાઓમાં 1141 વ્યાયામ શિક્ષકોની સીધી ભરતી કરવામાં આવશે। મુખ્યમંત્રીની મંજૂરી બાદ હવે શાળાઓમાં શારીરિક શિક્ષણનું સ્તર સુધરશે। આ ભરતી ધોરણ 6 થી 8 માટે કરવામાં આવશે, જેમાં ઉમેદવારોની પસંદગી સ્કૂલ એપ્ટિટ્યૂડ ટેસ્ટ એટલે કે SAT પરીક્ષાના મેરિટના આધારે કરવામાં આવશે। રમતગમતને પ્રોત્સાહન આપવા ખાલી જગ્યા ભરવા માટે આ નિર્ણય લેવામાં આવ્યો છે। અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો બાંગ્લાદેશે ગંગા નદી પર ડેમ પ્રોજેક્ટની કરી છે જાહેરાત। ભારત સાથેના જળ વિવાદ વચ્ચે બાંગ્લાદેશે પદ્મા નદી ઉપર 34,497 કરોડના ખર્ચે વિશાળ ડેમ પ્રોજેક્ટ મંજૂર કર્યો છે। જળ સંસાધન મંત્રીએ સ્પષ્ટ કર્યું છે કે આ માટે ભારત સાથે ચર્ચા કરવાની જરૂર નથી। ફરાક્કા બેરેજની અસરો ઘટાડવા અને પાણીનો સંગ્રહ કરવા માટે 2033 સુધીમાં આ પ્રોજેક્ટ પૂર્ણ કરાશે। 1996 ની જળ સંધિ આ વર્ષે પૂરી થતી હોવાથી બંને દેશો વચ્ચેના સંબંધોમાં નવો તણાવ પણ સર્જાયો હતો। અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો ચીન સાથે અમારા સંબંધ શાનદાર છે તેવું ટ્રમ્પે જણાવ્યું છે। ચીનમાં ડોનાલ્ડ ટ્રમ્પ અને શી જિનપિંગ વચ્ચે દ્વિપક્ષીય બેઠક યોજાઈ ગઈ। ટ્રમ્પે જણાવ્યું કે બંને દેશો વચ્ચેના સંબંધો અત્યંત શાનદાર રહ્યા છે અને ભવિષ્ય ઉજ્જવળ છે। જિનપિંગે 9 વર્ષ બાદ ટ્રમ્પનું સ્વાગત કરતા કહ્યું કે આખી દુનિયા આ બેઠકો પર નજર રાખી રહી છે। તેમણે ઉમેર્યું છે કે બદલાતી આંતરરાષ્ટ્રીય સ્થિતિમાં અમેરિકા અને ચીન એકબીજાના પ્રતિસ્પર્ધી નહીં પરંતુ સાથી બનીને સાથે મળીને કામ કરશે। અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો ગુજરાતમાં હીટવેવનો પ્રકોપ 48 કલાકમાં મોટી આગાહી વ્યક્ત કરવામાં આવી છે। ગુજરાતમાં ગરમીનો પારો આસમાને પહોંચી ગયો છે, જેમાં અમદાવાદમાં 44.1 ડિગ્રી સાથે સૌથી ગરમ શહેર નોંધાઈ ગયું છે। હવામાન વિભાગે આગામી 48 કલાક હીટવેવની આગાહી સાથે કચ્છ અને સુરેન્દ્રનગરમાં ઓરેન્જ એલર્ટ જારી કર્યું છે। રાજ્યના 10 શહેરોમાં તાપમાન 42 ડિગ્રીને પાર કરી ગયું છે, જો કે સુરતમાં તાપમાનમાં 8 ડિગ્રીનો ઘટાડો નોંધાયો હતો। 2 દિવસ બાદ ગરમીમાં 2 થી 4 ડિગ્રીનો ઘટાડો પણ થવાની સંભાવના છે। અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો વરસાદની ભારે આગાહી, ઘરમાં રહેવા માટે સલાહ આપવામાં આવી છે। હવામાન વિભાગે બિહાર, ઝારખંડ, હિમાચલ પ્રદેશ, ઉત્તર પ્રદેશ, ઉત્તરાખંડ, પંજાબ, હરિયાણા, દિલ્હી, રાજસ્થાન, મધ્યપ્રદેશ, છત્તીસગઢ, ઓડિશા, પશ્ચિમ બંગાળ, આસામ, મેઘાલય અને ત્રિપુરામાં વાવાઝોડા અને ભારે વરસાદ માટે રેડ એલર્ટ આપ્યું છે। આ રાજ્યોમાં 40 થી 70 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાશે અને વાવાઝોડાની સંભાવના છે। લોકોને ઘરની અંદર રહેવાની સલાહ આપવામાં આવી છે। મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો નીટ પેપર લીક કેસમાં મોટી ધરપકડ। નીટ પેપર કેસ લીકમાં દિલ્હી ક્રાઇમ બ્રાન્ચે મોટી સફળતા મેળવી છે। દિલ્હી પોલીસે આ કેસમાં સંડોવાયેલા એક સંગઠિત સિન્ડિકેટનો પર્દાફાશ કર્યો છે, જે મેડિકલ કોલેજોમાં MBBS સીટ મેળવવાના બહાને વિદ્યાર્થીઓને તેમના પરિવાર સાથે લાખો રૂપિયાની છેતરપિંડી કરતો હતો। આ કેસના સંદર્ભમાં પોલીસે RJD નેતા સંતોષ જયસ્વાલની ધરપકડ કરી છે,
જે તેજસ્વી યાદવના નજીક સાથી હોવાનું જાણવા મળી રહ્યું છે. અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો દિલ્હીમાં અઠવાડિયામાં 2 દિવસ વર્ક ફ્રોમ હોમ. દિલ્હી સરકારે એક મહત્વનો નિર્ણય લીધો છે. દિલ્હીમાં સરકારી અને ખાનગી બંને કર્મચારીઓ અઠવાડિયામાં 2 દિવસ ઘરેથી કામ કરશે. સરકારી કર્મચારીઓને તેમની ઓફિસો સુધી પહોંચાડવા માટે 29 રહેણાંક વસાહતોમાંથી 58 બસો દોડાવાશે. 6 મહિનાના સમયગાળા માટે સરકાર કોઈ નવા વાહનો ખરીદશે નહીં. મીટિંગો ઓનલાઈન થશે. દિલ્હીમાં અઠવાડિયામાં 1 દિવસ નો વ્હીકલ ડે તરીકે ઉજવવામાં આવશે. અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો ખંડણી માંગવા બદલ 2 કથિત પત્રકાર સહિત 3 વ્યક્તિઓની ધરપકડ. રાજકોટમાં ખંડણી માંગવાના કેસમાં 2 કથિત પત્રકારો સહિત 3 વ્યક્તિઓની પોલીસે ધરપકડ કરી છે. વિજય પાડલિયા નામના વ્યક્તિના બાંધકામને ગેરકાયદેસર ગણાવીને તેમને બ્લેકમેલ કરવામાં આવ્યા હતા. આરોપીએ વિજય પાડલિયા પાસેથી 3.50 લાખ રૂપિયાની ખંડણી માંગી હતી. પીડિતની ફરિયાદના આધારે પોલીસે 3 આરોપીની ધરપકડ કરીને કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો ભારતીય જહાજ ઉપર હુમલો. ઓમાનના દરિયાકાંઠે એક ભારતીય જહાજ ઉપર હુમલો કરવામાં આવ્યો. ઓમાનના અધિકારી દ્વારા તમામ ભારતીય ક્રૂ સભ્યો સુરક્ષિત છે, જેમને બચાવી લેવામાં આવ્યા છે. વિદેશ મંત્રાલયે આ ઘટનાની સખત નિંદા કરી છે. તેમણે અસ્વીકાર્ય ગણાવી છે. મંત્રાલયે ઓમાનના અધિકારીઓને તેમના બચાવ કાર્ય માટે આભાર વ્યક્ત કર્યો. વધુમાં તેમણે ફરી એકવાર આંતરરાષ્ટ્રીય સમુદાયને દરિયાઈ વેપાર માર્ગોની સુરક્ષા સુનિશ્ચિત કરવા માટે અપીલ કરી છે. અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો સચિવાલયમાં વર્ક ફ્રોમ હોમ અને 5 ડેઝ વીકની માંગ કરવામાં આવી છે. ગુજરાત સચિવાલયમાં વર્ક ફ્રોમ હોમ અને 5 ડેઝ વીક અમલમાં મૂકવાની માંગ ઉઠી છે. ગુજરાત સચિવાલય ફેડરેશને મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલને પત્ર લખીને તાત્કાલિક નિર્ણય લેવા માટે અપીલ કરી છે. ફેડરેશનના પ્રમુખ કીર્તિ પટેલ અને મહામંત્રી હિરેન પટેલે જણાવ્યું છે કે પેટ્રોલ અને ડીઝલ બચત, ટ્રાફિક ઘટાડવા અને ડિજિટલ ગવર્નન્સને પ્રોત્સાહન આપવા વડાપ્રધાનની અપીલને અનુરૂપ આ પગલું લેવું જોઈએ. તો ચાલો મિત્રો, ફરીથી દેશ અને દુનિયાના સુપરફાસ્ટ સમાચાર લઈને મળતા રહીશો. ત્યાં સુધી અમને રજા આપશો. નમસ્તે.